મારી શાળાનું નામ ગણેશ માધ્યમિક શાળા ટીમાણા છે. મારું નામ ઢાપા દર્શક દિનેશભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. ઇન્સ્પાયર એવોર્ડ માનવ યોજના હેઠળ વિજ્ઞાન પ્રદર્શન 2023-24 માં અમારી કૃતિનું નામ સ્માર્ટ બાઇક છે. વિજ્ઞાન અને ગણિતના સર્જનાત્મક, સંશોધનાત્મક અને નવીનતા માટેના વલણને ઉત્તેજિત કરવા માટે સામાન્ય પ્રજા અને બાળકોને વર્તમાન પરિવારના પ્રાણીઓની સમસ્યાઓ નિવારણ માટે અને ચિંતાઓ માટેના વાકેફ કરવાનો છે. હાલના સમયમાં લોકોને ટ્રાફિક નિયમોના પાલનની બેદરકારી અને તેમના કારણે વધતા એક્સિડન્ટો અને એના થકી પરિવારના સભ્યોની ચિંતા નિવારણ માટેનો છે. સિદ્ધાંત IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. માટે જરૂરી સાધન સામગ્રી નોડ MCU, રિલે, ફોન, ડિસ્પ્લે, બાઇક તથા વાયર અને કાર્યપદ્ધતિ જેવી રીતે નોડ MCU રિલે સાથે કનેક્ટ કરો તો રિલેના બધા જોડાણો જેવા કે નોડ MCU, ઇન્ડિકેટર તથા હોર્ન દ્વારા પણ એને શરૂ કરી શકાય છે. આ માટે નોડ MCU ના ફોન સાથે કનેક્ટ કરીને ફોનના બધા જોડાણો જેની સાથે કનેક્ટ કરી શકાય છે. જેમ કે મોબાઈલ દ્વારા જ્યારે આપણી ચાવી ખોઈ ગઈ તો ત્યારે આપણા મોબાઈલથી પણ એને શરૂ કરી શકાય છે. જેમ કે આ રીતે આપણી બાઇક શરૂ થઈ જશે અને મોબાઈલ ઇન્ડિકેટર શરૂ કરવાનો પ્રયત્ન કરું છું. આ ઇન્ડિકેટર શરૂ થઈ જશે અને આપણે વાહન પાર્કિંગમાં કરેલું હોય તો તેના દ્વારા પણ આપણને સરળતા થઈ શકે છે અને આ દ્વારા વ્યક્તિનો ઘણો ઉપયોગ થઈ શકે છે. હું ઇન્ડિકેટર બંધ કરી દઉં. વ્યવહારિક ઉપયોગિતા. પહેલું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો વાહન ચલાવતી વખતે જ્યારે આપણો કોઈનો કોલ આવે ત્યારે આપણે શરૂ ગાડીમાં જ કોલ ઉપાડી લઈએ છીએ. તેના લીધે એક્સિડન્ટ અથવા ટ્રાફિક નિયમો જેવા પ્રશ્નો બનતા હોય છે. તો તેને નિવારવા માટે અમે આ ડિવાઇસમાં એક ફંક્શન મૂકેલ છે કે જ્યારે તમારા ફોનમાં કોઈનો કોલ આવે તો ત્યારે તમારી બાઇકની સ્પીડ 15 કિમી/h કરતાં વધારે હશે તો તે કોલ જાતે જ કટ થઈ જશે. અને જો કોલ જરૂરી હોય તો આ ડિવાઇસમાં બીજું પણ એક ફંક્શન છે કે જ્યારે તમારા ફોનમાં કોઈનો કોલ આવે તો ત્યારે તમને બાઇક સૂચિત કરશે કે તમે તમારી બાઇકને સાઈડમાં લઈ લો અને તે 30 સેકન્ડમાં બંધ થઈ જશે. આ સ્થિતિમાં તમે તમારી